એક ઘરમાં પાર્ટીથી 40-50 મહેમાન આવેલા. બધાની વચ્ચે આવીને એક નાનું છોકરું મમ્મીને કે મમ્મી મમ્મી તું જુઠ્ઠો બોલાયા. મમ્મી કે એક લાફો મેં ડાચું કરી નાખીશ. હું કદાચ જુઠ્ઠો બોલી કે મમ્મી તું કહે છે ને પરી આકાશમાં ઉડે. ક્યાં બેટા પરી આકાશમાં ઉડે તો આપણી કામવાળી કેમ નહીં ઉડતી? આપણી કામવાળી ક્યાં પરી છે? કે ના મમ્મી તું ગઈકાલ માસી જોડે 2 કલાક બહાર ગઈ હતી ને તો પપ્પા આપણી કામવાળીને કે લે તું તો આજે કંઈ પરી જેવી લાગે. એની મમ્મીએ માથા પર એ અમદાવાદની. એ પેલા છોકરાને કેમ તા બાપ એવું કહેતો હતો? તો કે હા તો કે કાલે એ ઉડશે. કામ કરે ને હિસાબાનું ઉડાડું જો બેટા. પરી તો કોઈ બી ઉડે ઉડાડતા આવડવું જોઈએ. હમણાં 12 વર્ષનું છોકરું અમદાવાદમાં દાદા જોડે નીકળેલો, રોડ ઉપર જતા હતા. એકદમ દાદાએ કીધું કઈ જલ્દી પેલા ઝાડ પર ચડ, જલ્દી ઝાડ પર જતો રહે. કેમ? સ્કૂલે નથી ગયો ને? તા ક્લાસ ટીચર સામે જ આવે છે, કાલે એવી પનિશમેન્ટ આપશે. છોકરી એ દાદા તમે ઝાડ પર નથી જાઓ, તમે જલ્દી જતા રહો. તો કેમ? મેં સ્કૂલમાં ફોન કરીને કીધું કે મારા દાદા ગુજરી ગયા ને તો આજ નહીં આવું. સાહેબ હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. સાહેબ અમદાવાદ માટે એવું કહેવાય છે કે અમદાવાદીને કોઈ બનાવી ના જાય, અને અમદાવાદીને કોઈ બનાવી જાય ને મહેસાણીઓ ના હોય. મહેસાણીનો કોઈ ક્લાસ નહીં. અમદાવાદ અને સિંધી નહીં, અમદાવાદીને કોઈ બનાવી જાય ને તો એ અમેરિકાનો જ હોય, કેનેડા આવતો હોય, અને આ બિપિનભાઈનો છોકરો જ હોય, અને આ રાજા જ હોય. લાસ્ટ યર આવ્યો તો બિપિનભાઈ, લાસ્ટ યર મારે ઘેર અમદાવાદ. મેં અંકલ તમારું કામ છે. મેં કહું બોલ બેટા. એ તમે કપડાં ક્યાં સીવડાવો છો? તમે કપડાનું ફિટિંગ પેટર્ન સ્ટાઇલ બહુ ફાઇન હોય છે. મને તમારા ટેલરનું એડ્રેસ આલો, મારે સીવડાવવા છે. મેં કહું મારા ટેલરનું એડ્રેસ એક જ શરતે આપીશ. તમે કહો શું? મૂકું તારે અને મારું એડ્રેસ નહીં હાલવાનું. એટલે સમજી ગયો કે અમને પૈસા બાકી છે. મને કહ્યું કે અંકલ તમારું એડ્રેસ નહીં હાલું, પણ મને એનું એડ્રેસ આલો. તો મેં મારા ટેલરનું એડ્રેસ આલ્યું. હા ત્યાં ગયો સવારમાં જઈને કે પેન્ટની સિલાઈ કેટલી લો છો? પેલે કીધું 500, 500. અને ચડ્ડીની? તો કે 250, 250. આ કે 10 ચડ્ડી સીવડાવી માપ લઈ લો બોસ. દરજી મેજર ટેપ લઈને આવ્યો, આમ કમર માપી, લંબાઈ માપતો તો આજકાલ લંબાઈ 8 લેવું હતી. હે તે કા લંબાઈ છે કું? કે કેમ? કે અમે કેનેડામાં એવડી જ પહેરીએ. 250માં પેન્ટ સીવડાઈ ગયો. સાહેબ બીજે દાડે પહેલાં બોર્ડમાં કીધું ચડ્ડી નહીં સીવતા, ચડ્ડી આજથી બંધ. અઠવાડિયા પછી હું કહું મને ના પડતી, મને કે પેન્ટ સીવીને કે આપી આલું, બાકી ચડ્ડી બંધ. સાહેબ હું અમદાવાદી છું, અમદાવાદની ઘણી વાતો છે મારી પાસે, પણ રાજે મને અમુક વસ્તુઓની ખાસ ફરમાઈશ કરી છે, એટલે હું એ ફરમાઈશો 100% પૂરી કરીશ. અને વર્લ્ડમાં કોઈ પણ એક જ ભાષામાં જો સૌથી વધારે જોક હોય ને તો આપણી ગુજરાતી ભાષામાં છે. અને ગુજરાતી ભાષામાં આટલા બધા જોક કેમ છે? ગુજરાતી ભાષા સાહેબ એક નથી. તમે સુરતથી સૌરાષ્ટ્ર ટ્રેનમાં, ટેક્સીમાં, મોટરમાં, ખટારામાં, મોડ ઓફ ટ્રાવેલિંગ ગમે તો હોય, જેટલા પ્રાંતમાંથી તમે પસાર થાવ છો એ દરેક જગ્યાએ જુદી જુદી ગુજરાતી બોલાય છે. એમાંથી કેવા જોક થાય છે. હું તમને બધા પ્રાંતની વાત નહીં કરું, થોડાક નમૂના બતાવું છું. શરૂઆત કરીએ આપણે સુરતથી. તો સુરતી માટે એવું કહે છે કે સુરતી લોકો ગાળો બહુ બોલે, એટલે તો સુરતને રેડિયો સ્ટેશન નથી આવ્યું. રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભુજ એને બધાને રેડિયો સ્ટેશન. સુરતને કેમ નહીં હલાય જ નહીં? રેડિયો ખોલો ને આવડી આવે. બીજું સુરતી ભાષાની ખૂબી એ છે કોઈ સુરતી સ નહીં બોલે. સ આવે ત્યાં શું બોલે? હા. આપણે ત્યાં પછી પૂછ્યું ક્યાંથી અટકે? હુરતથી. ક્યાં જવાના? કે નવહારી. સુરતમાં રહેતો સુરતી સનો કરે તો ચાલે, પણ 15-20 વર્ષથી અમેરિકામાં રહેતા સુરતીઓ ઇંગ્લિશમાં સ આવે ને એનો કરે. બિપિનભાઈ હું 2 વર્ષ પહેલાં સેન્ટ લુઈસમાં એક સુરતીને ત્યાં ઉતર્યો હતો. મેં વાતમાં પૂછ્યું, મૂકું મધુભાઈ હે તમે ને ભાભી 2 જણા જોબ કરો તો નાના બાબાને કાં મૂકો? તે કે બેબી હિટિંગમાં. હું હલવા મૂકું, રૂમ હીટિંગ, વોટર હીટિંગ આવું સાંભળ્યું, બેબી હીટિંગ ક્યાંથી આવ્યું? એટલે મેં પછી આગળ જ મૂકું અમેરિકન જે જોબ કરે બધા એમના છોકરાને બેબી હીટિંગમાં જ મૂકે. તમને કે ઇટ ઇઝ નોટ નેસેસરી. પાછા 2 સામટા આવ્યા.
રાતના વીસીઆરમાં કેસેટ ભરાઈ મૂકું, કહું પિક્ચર લાવેલા મને કે હિલ હિલા. મેં આ કોઈ નવું લાગે છે બોસ. ચાલુ ત્યારે ખબર પડી કે તો બચ્ચોનો સિલસિલા બધા. હવે સુરત છોડીને આપણે ચરોતરમાં એ ખેડા જિલ્લો, નડિયાદ, ધર્મદ, ડબાણ, પાટણ, સુચિત્રા, બોરસદ, કરમસદ, વસો, આ બધા ગામો ત્યાંના સાહેબ સૌથી વધારે ગુજરાતીઓ પરદેશમાં ગયા હોય ને તો ચરોતરના ગયા. અહીંયા ઘણા હશે. આફ્રિકામાં તો થપ્પી હતી, થપ્પી. પછી ઈદી મને કાઢ્યા, અડધા ગયા લંડન. અરે ના, અડધા નહીં, 90% લંડન ગયા, 5% ઇન્ડિયા, 5% કેનેડા, બીજા છૂટા છવા કે મેં જઈ ગયા. ચરોતરની ભાષાનો નમૂનો આપું. અહીંયા ભલે ચરોતરના લોકો બેઠા હોય. સાહેબ મને એક સિંગર એવો બતાવો જેણે ગુજરાત લેવલે નામ કર્યું, ઇન્ડિયા લેવલે નહીં. ઓકે, ગુજરાત લેવલે અને ચરોતરનો હોય. એક નંગ નહીં મળે. કેમ? શું ચરોતરના છોકરાને ગાતા નહીં આવડતું? છોકરાને ગાતા નહીં આવડે છે. દે આર ગુડ સિંગર, પણ એ લોકોનું લેવલ નથી બનતું બીકોઝ ઓફ ધ લેંગ્વેજ. હિન્દી પિક્ચરનું ગાય ગાય રાજી, પણ શબ્દ ચરોતો ન વાપરે. મારે એક છોકરા એમ કેમ વોઇસ ઓફ કિશોર કુમાર પણ પેટલા જ. હું તું બોલે એટલે માન લેવાનું. તું મને એકાદ લીધી સંભળાય, મને સારું લાગશે તો અમદાવાદ બોલાવીશ. હવે એના દુશ્મન પિક્ચરની કવાલી ગાઈ. જો શબ્દો કયા વાપરા. वादा तेरा वादा, वादा तेरा वादा, दामन में तेरे फूल है कम और कोटा है जियादा. दामन कोटा, જો તો લેમડો પેપડો ઓવર. ને એવું નથી છોકરો જેવું ગાય. બે જણા છોકરો છોકરી બે ડ્યુએટ ગાતા તો બે એવું ગાય. છોકરો કે આંખો આંખો મેં બાત હોને દો, છોકરી કે મુझको अपनी बाहों में सोने. આંખો દમન કોટા, જોતો લેમડો પેપડો ઓવર. હવે આ જોતો લેમડો પેપડો આંખો દમન કોટામાં વાતો કરતો હોય, અઠવાડિયે નાતો હોય, 3 દાડે વાળ ઓળતો એવા કોઈ છોકરાના તકદીર પલટી જાય. એના કોઈ મામા માસી સગાવાલા એને મોમ્બાસા, એન્ડોલા, કેન્યા, જામરા, દારેસલામ, નાયરોબી, નકુરુ, કેરીચો, એલ્ડોરેટ, ટૂંકમાં એને આફ્રિકા બોલાવી લે. ઈસ્ટ આફ્રિકા. આફ્રિકા 2.5-3 વર્ષની જ્યારે પહેલી વાર આવે ને ઇન્ડિયા, સાહેબ જોવા જેવો થઈ ગયો હોય. ધાણીમાંથી પોપકોર્ન થઈને પાછો આવ્યો. એ આંખો દમન કોટા ત્યાંની ભાષા, એની ભાષા મૂકીને આવ્યો, પણ ત્યાંથી જ આફ્રિકાથી જે ભાષા શીખીને આવ્યો હોય એ આપણી જોડે બોલે, અડધું અંગ્રેજી અડધું ગુજરાતી. એ કેવું લાગે? જે દેશમાં પેદા છે દેશને ગાળો દે. જે ભાઈબંધોને અડધી રાતે 40 પૈસાની ચા પીતી છે ભાઈબંધોને ગાળો દે. કોણ બોલ્યો? હવે આવો એક આફ્રિકાથી રાજ આવેલો, મારો જૂનો ફ્રેન્ડ. મેં 2-4 વર્ષે જોયું એટલે મેં એને પૂછ્યું, મોકલે તું ક્યારે આવ્યો આફ્રિકાથી? હવે આફ્રિકાથી જે ભાષા બોલે છે એ સાંભળજો. મને કે બાના હું છે ને લાસ્ટ ટ્યુઝડે ને આવ્યો. આપણે કે ફાઇન, ચલો લાસ્ટ ટ્યુઝડે આવ્યો, વેરી ગુડ. આફ્ટર વોલોઈંગ ટુ કેમ હિયર. હવે પ્રોગ્રામ શું છે, કેટલું રોકાવાનો છું? Actually, you know what happened, Bana? I was supposed to for 3 months. મેં છે ને દિન પહેલાં અહીંયા પ્લાન કર્યો હતો 2-3 મહિના રોકાવાના, ઓકે? પણ આઈ એમ ગોઈંગ બેક વિધિન અ વીક ઓર 2. આપણે કે કેમ આટલા બધા પૈસા ખર્ચીને આવ્યો ને અઠવાડિયામાં 10 દાડે ક્યાં જોતો રહીશ? બાના એ ગમી બહુ પડે છે. બાના એ ગમી બહુ પડે છે. ઇન્ડિયા ઇઝ બ્લડી ટુ હાર્ટ. હવે મેં ગરમી કરતો એની બર્થડેટ પૂછો તો 22મી મે બપોરે 2:30 વાગે અમદાવાદમાં પેદા થયો. જે દાડે ગુજરાતમાં સૂત્યો ત્યારે ગરમી પડી, ત્યારે ભાઈ પેદા થયો. 2.5 વર્ષે કે 3 વર્ષે ઇન્ડિયા આવવાનું કારણ એક જ હોય, એ લગ્ન કરવા માટે આવ્યો હોય. ત્યાં ઠેકાણું ના પડ્યું એટલે અહીંયા આવ્યો. અને અહીંયા આપણે એને કોઈ છોકરી બતાવતા પહેલાં એને વેરાબો જાણીએ કે બને તું નાયરોબીમાં કરે શું? સર્વિસ બિઝનેસ. કે યુ માઇટ હોટ ધ નેમ ઓફ હોટલ સુપ્રીમ ઇન નાયરોબી. એ હોટલ સુપ્રીમ છે ને નાયરોબીની બાના હોટલ છે ને એ છે ને આપણા એક મુંડાની જ છે. અને એ હોટલ સુપ્રીમમાં છે ને બાના હું એવીએમ છું ફ્રોમ લાસ્ટ અબાઉટ 2 years. એટલે આપણે વિચાર કે એવીએમ કઈ નવી ડિગ્રી ફાટી નીકળી.
પણ આપણને 3 મહિને ખબર પડે કે AVM એટલે એઠા વાસણ મોજણા. સુપ્રીમ હોટલની સિંકમાં ઊભો ડીશો ધોતો હોય, પણ AVM આપણે મેનેજર એવું લાગે. હવે આરા નસીબદાર હોય છે રાજ એ લોકો. AVM કે BVM ઇન્ડિયામાં લોકોને છોકરીઓ મળી જતી હોય. એને એક છોકરી જોડે નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા. અનફોર્ચ્યુનેટ હું લગ્નમાં જઈ ના શક્યો. હા, પણ લગ્ન થાય પહેલાં મેં એને અમદાવાદ બોલાવ્યો. હું કહું અમદાવાદ તું જો કેટલું ડેવલપ થયું. આખો દિવસ મારી જોડે રહ્યો. મેં કહું છું અમદાવાદ કેટલું ડેવલપ થયું, રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ થઈ, ડ્રાઇવિંગ થયું, મલ્ટી સ્ટોરી એપાર્ટમેન્ટ થયા. અમદાવાદનું ડેવલપમેન્ટ તને કેવું લાગ્યું? મેં કે ઓકે ફાઇન. આ બિલ્ડિંગો ભલે છે ને તમે બાંડા બિલ્ડઅપ કર્યા હોય, યુ નો ફાઇન ગુડ. બાના લોકોમાં કાંઈ ડેવલપમેન્ટ નથી આવ્યું. લોકો ન્યાના ન્યા જ છે કે ગમે ત્યાં પાનકીને પિચકારીઓ મારે છે. કેટલું ડર્ટી કરી મેલે છે. તમે આફ્રિકામાં થૂંકો તો ઓલો અસ્કારી ઓલો કાણીઓ તમને ઝાલી જાય, અને આ કેટલું ડર્ટી કરી મેલો છે. હવે એને બધું ડર્ટી લાગતું હોય, પણ એની માં સોજિત્રામાં ભેંસના પોદળા ઊંચકતી હોય. એનો બાપ ફાળિયું બાંધીને ટ્રેક્ટર ચલાવતો ખેતરમાં, આના ડર્ટીનેસ પહેલ લાગે. હવે આને છોકરી મળી ગઈ, લગ્ન થઈ ગયા. લગ્નમાં આપણે હું જઈ ના શક્યો. એ જ્યારે પાછો જતો તો તારે એરપોર્ટ ઉપર એને મળવા ગયો. જે બાને એની વાઈફને મળી લઈએ. તેની વાઈફની મને ઓળખાણ કરે. મને કે દિંખર હા બાના મીટ માય ઓન વાઈફ. એ આફ્રિકા તો ઓન થઈ ગઈ, જાણે ઇન્ડિયામાં ઓન લોન ઉપર લાવ્યો હોય. એને ખબર નહીં આ એક જ આ ટાઈમ એવી છે જે લોન ઉપર નથી આવતી. પેના આવ્યા પછી બધી લોનો લેવી પડે છે. પણ અમારા 4 એક પહેલાં ચરોતરના નાના ગામડામાં અમારું મ્યુઝિકલ પ્રોગ્રામ હતો. સાવ નાનું ગામ હતું. અમદાવાદથી ઓર્કેસ્ટ્રા લઈને ગયેલા. લગભગ કલાક થઈ ગયું, પબ્લિકમાં પ્રોગ્રામ જામે જ નહીં. કોઈ જોઈએ એવી રિસ્પોન્સ ના મળે. બધા સિંગર ફાઇન હતા, લેટેસ્ટ ગાયનો ગાતા હતા. મેં કહું વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? શું છે? સાઉન્ડ સિસ્ટમ એવરીથિંગ વોઝ ઓકે. અમે તો ટેન્શનમાં આવી ગયા. અમે કાકા સ્ટેજ ઉપર આવી ગયા. ના, હું સાઈડમાં બેઠો હતો, મારી પાસે. મને કે ભાઈ પાર્ટીમાં છો? મેં કહું હા, મારે પ્રોગ્રામમાં ગાવું છું. ના કહેવાય કાકા, અમે અમદાવાદથી એટલા સિઝન આર્ટિસ્ટ આવ્યા છીએ, એટલા જૂના આર્ટિસ્ટ આવ્યા છીએ, તો પ્રોગ્રામ નહીં જમતો. એમાં તમે ગાશો તો બધું હલી જશે. મને કહે ગોડા હું ગઉં ને તો હલે નહીં ને હાલે નહીં. હું કેવું બધું કરવું કે તમે માંડીવાળો? મને કે તમારે પ્રોગ્રામ કરીને ગામની બહાર ન્યા કરવું છે. એટલે હું સમજી ગયા કોઈ માથા ભારે માણસ છે. હું કહું આની સામે ના પડાય. એટલે મેં ઓર્ગેનાઇઝર કહ્યું મને કે આપી દે ને એક ગાયન. કે આપણા ગામમાં ક્યાં ફરી આવવું છે, એનાઉન્સ કરી દે. એટલે મેં એનાઉન્સ કર્યું કે તમારા જ ગામના કાકા આજે અમારા સંગીતના કાર્યક્રમમાં મહેમાન કલાકાર તરીકે હાજર રહ્યા છે અને તેઓ આપને એક ભજન સંભળાવવા માગે છે. કાકા સ્ટેજ પર મૂકું સોરી કાકા, મેં પૂછ્યા કે ભજનનું એનાઉન્સ કરી દીધું. મને કે ગોડા ભજન જ ગાવાનું છું, બાકી આ ઉંમર ફિલ્મને આવડે ગવાય જ નહીં, ભજન જ ગાવાનું. એટલે સ્ટેજ ઉપર આવ્યા. મેં એનાઉન્સમેન્ટ કર્યું તો એમને ફરી એનાઉન્સમેન્ટ કર્યું. ગામના ભાઈઓ ને બુનો, તમારી સામે ભજન ગાઉં છું. ભજન મેં જ લખ્યું છે, હું જ ગાવાનો છું. ગાવામાં કંઈ ભૂલ થાય કરી લેજો. મેં કહું ના કહેવાય. મને કે કહેવાય મારા ગામના જ છે. હવે એને જે 4 લીટીનું ભજન ગાયું સાહેબ, સાંભળજો. વર્ષોથી ગામડામાં રહેલો, ભણેલો ગણેલો, બિલકુલ નહીં. શિષ્ટ ભાષા બોલીએ કે નહીં, બોલવું હોય તો ફાવે નહીં. અને એને 4 લીટીનું ભજન ગાયું. પબ્લિકના છોડા પાડી દીધા. હરિનો ટોટિયો પકડ. આપણે કહીએ પ્રભુના પગ પકડ, કે પ્રભુના ચરણ સ્પર્શ કર. આને ચરણ સ્પર્શ પગ બધા અઘરા શબ્દો હતા. કલા હરિનો ટોટિયો પકડ, એની ખુશામતો કર. કે હડફા મેલી દે મોથા કૂટ આખા ગોમની. કે હડફા જાન લેલ્યા બોચી તારા રો. મેં કોઈ આ હડફા બડફા બધું ના બોલાય. હું કાકા છેલ્લી લીટી કહીને આવતા રહો, લાસ્ટ લાઈન. મને છેલ્લી લીટી કહે પહેલી લીટીની વાત થાય. કાલ્યા તે તો લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી. કે તે લખમીને ઝાલી, એ છે ઓલા પ્રભુની ઘરવાળી.
કે બોન પૈણી નાખી આખા અવતારની રે, કે હડફા જાલ ને લ્યા બોચી તારા રોમની. હવે ચરોતરમાંથી આપણે આગળ જઈએ, અમદાવાદ આવી ગયો. હવે અમદાવાદથી જઈએ મહેસાણા. સાહેબ, મહેસાણાની ભાષા છે ને પિત્તળની રકાબી જેવી છે. પિત્તળની રકાબીમાં ગરમ ચા કાઢો ને તો ચા ઠંડી થઈ જાય, રકાબી ગરમ રહે, એવી મહેસાણાની ભાષા છે. પેલો મહેસાણાનો માણસ ઘેર બૈરાજ જોડ ઝઘડી નીકળે, 5 કિલોમીટર દૂર મળે ને ત્યારે ગરમ લાઈ જેવો હોય, ધગધગતો હોય. એમાં જો આપણે પૂછીએ કે પટેલ ક્યાંથી? આ ચૂલામાંથી. આપણે ક્યાં જવાના કે ફાડમાં? આપણી કે તબિયત કેમ છે? થાય એટલે બગા લે જા. આપણે કા બાબો તમારો ના તારો જોઈતો લઈ જા. સબ લહુરિયા. અને મહેસાણાથી એ ઘણા આવે છે અમે અમેરિકા બહુ આવી ગયા. મહેસાણાથી 2 બહેનો આવી હતી વિઝિટર વિઝા ઉપર, ગામડેથી આવતી હતી, ઇંગ્લિશના ફાંફા હતા, આપણે નહીં યસનો થેન્ક યુ સિવાય. પણ યસનો થેન્ક યુ સિવાય આવડે નહીં, પણ 4-5 મહિને રહે ને તો પેલો રૂટીનમાં જે ઘરમાં ઇંગ્લિશ શબ્દો બોલાય ને એવા બોલતી થઈ ગયેલી. તે એક બેન બીજીને કે યાદ ન લી ચંપા, વોક લેવા નહીં જવું કે? પેલી કાલી હું તો બીજી છું. બીજી ના બોલે, કાલી હું તો બીજી છું. પેલી કે એમાં હું છે, એમ તો તાર ભાઈની ત્રીજી છું કે. હમણાં એક માજી ઇમિગ્રેશનમાં અહીંયા આવતા હતા ગામડેથી, લાઈફમાં પહેલી વાર. તો બધી બેનપણી બધી હે બર્યું ગંગાબા અમેરિકા જાય છે, લાવો જઈને જય સ્વામિનારાયણ કહી આવીએ, બર્યું પાછા આવે ના આવે, અને આવે તારા આપણે જીવતો હોઈએ ના હોઈએ, લાવો તાર બર્યું મળી જઈએ. 8-10 બૈરાઓ મળવા આવ્યા ડોશીમાં પાસે કે ગંગાબા જય સ્વામિનારાયણ, છોકરાને વહુને બધાને જય સ્વામિનારાયણ કહેજો, અમેરિકા જાવશો તબિયત ધ્યાન રાખજો. અમે બુન ગયા નહીં, પણ બધા અમેરિકાથી આવો ને તો વાતો કરો. બર્યું બહુ ઠંડી પડે ત્યાં, અને તમને જ પાછો બર્યું શરદીને કોઠો છો, બધું લઈને જજો દવા બવા. ડોશીમાં છેલ્લી ઘડી પેલી વિક્સની ડબ્બી યાદ આવી, પતરાની ડબ્બી આવે છે ને ચપ્પટ ગોળ કોઈન જેવી, એ લઈને બ્લાઉઝમાં ભરાઈ દીધી. એર ઇન્ડિયામાં ચડી ગયા, ન્યુયોર્ક ન્યૂ જર્સી ઉતર્યા, કસ્ટમ ઇમિગ્રેશન પતી ગયું. પછી ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જવું પડ્યું, કારણ કે ક્લિવલેન્ડ જવાનું હતું. એટલે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર નીકળ્યા, પેલા સિક્યોરિટી પેનલમાંથી ને પતરાની ડબ્બી ભરાયેલી, તરત અવાજ આવ્યો ટ. સિક્યોરિટીવાળા ડોશીને એક બાજુની બાજુ કે વોટ ઇઝ ધેટ? માજી ગામડાની ભાષામાં બોલ્યા બોમ્બ. બામની જગ્યાએ બોમ્બ બોલ્યા, આખા એરપોર્ટની સિક્યુરિટી ઉતરી ગઈ. ક્લિવલેન્ડની 5 ફ્લાઇટો ગઈ, માજી નંબર ના લાગ્યો. છોકરો ક્લિવલેન્ડ વિચાર કરે કે બા 9:45 ઉતરી છે, 2:45 થયા, બા ચમને લા ગોડા તારી બા બોમ્બમાં હલવાઈ છે. હમણાં હું મહેસાણા એક લગ્નમાં ગયેલો. વરરાજાના ખાસ ભાઈબંધોમાં મારો નંબર હતો, એટલે વરરાજાના એના ભાઈબંધોને 40 જણને બુફે, બીજા બધા માટે બુફે હતું, અમારે 40 જણ માટે ટેબલ ખુરશીનો સેટઅપ હતો. તમારે છે નહીં એવો, પણ તમે 2 બાજુ છે, અમારી એક જ બાજુ હતા. અને આવી ડીશ નહોતી, આવડી મોટી સ્ટીલની થાળી હતી. મારી બાજુમાં જ મહેસાણાનો ભાઈબંધ બેઠેલો. રસોડામાંથી ગરમા ગરમ બટાકા વડા આવ્યા. જેવું મારા મહેસાણાવાળાના ભાઈબંધની થાળીમાં બટાકોડો હોય ને એવું જ લઈને એને બાઇક લીધી. પહેલું જ બચકું ભર્યું, બટાકોડું એટલું જ તીખું ગરમ, હારો ચોંટી ગયો, આંખમાં પાણી નીકળી ગયા. હું શું થયું તને? મારા ફાધર બહુ યાદ આવે. મેં કેમ? મારા ફાધરને બટાકાવાળા હારા બહુ ભાવ. મને તો ભાઈ સ્વજનને વાલી આઈટમ આપણી થાળીમાં આવે તો આપણને એવું થાય કે મેં બટાકોડું લઈને મારા મોઢા મૂક્યું અને મેં પહેલી બાઈટ લીધી, મારી આંખમાં પાણી નીકળી ગયા. પેલો કે તમને શું થયું? મૂકો મને તાર ફાધર યાદ આવે. મને કે તમે જ મારા ફાધરને જોયા ને, તને ચોથી મારા ફાધર યાદ આવે? મૂક તારા ફાધર સારા માણસ હતા, એ મરી ગયા, તારા જેવા જુઠ્ઠા બોલાવી મૂકી ગયા. આ બટાકોડું આટલું બધું તીખું ગરમ છે, તાર સીધી રીતે નહીં કહેવાતું? હારા 40 જણમાં તું રહ્યો ને મને રોવડાયો. આ મહેસાણા. હજી ઇન્ડિયાની, હજી ગુજરાતની એક ભાષા ભાઈ કહી રહી છે, સૌરાષ્ટ્રની ભાષા.
મીઠામાં મીઠી ભાષા કોઈ હોય ને ગુજરાતીની ભાષામાં તો સૌરાષ્ટ્રની ભાષા છે. થેન્ક યુ સાહેબ. સૌરાષ્ટ્રની ભાષા એટલી બેટી મીઠી છે કે 15 દી તમે કોઈના ઘરે રહો ને તો વગર ખાંડે ડાયાબિટીસ લઈને આવો. અને આજની તારીખમાં સૌરાષ્ટ્રમાં આ મીઠી ભાષા છે, પણ ક્યાં છે? જે ગામમાં સંસ્કાર છે, એજ્યુકેશન છે, ત્યાં છે. બાકી જાહેર જગ્યાઓમાં તમને એવી ભાષા મળવા મળે તમે બીજી બસમાં પાછા આવો. હું અમદાવાદથી ભાવનગર બસમાં જતો હતો, એકલો જ જતો હતો, મારી વાઈફ નહોતા આવ્યા. બસમાં બેઠો ને 15-20 મિનિટ થઈ, મારી સામેની સીટ ઉપર એક બેન મારી સામે જોઈને હસે, એટલે હું થોડો ફોર્મમાં આવી ગયો. એટલે મેં ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળો રોવા માંડ્યો. મેં કહું લાવો થોડો સેટ થયું. તો કંડક્ટર જોઈ ગયો. કંડક્ટર મને કે ભાઈ આ શું કરો? મેં કહું પેલા બેન મને સ્માઇલ આપે છે ને તો હું સેટ થઉં છું. મને કે સેટ થવાનું માંડી વળો, એ ગાંડી છે ગાંડી. એ બાવળાથી બેસે ને બગોદરા ઉતરી જાય. શરૂમાં મને ખબર નહોતી તે મેં તમારી જેમ 3 દી વાળ ઓળે લાગે. તમે ખોટી મહેનત કરો મા બાપલા. સારું. હવે અમદાવાદથી ભાવનગર છે ને તો રસ્તામાં બગોદરા કરીને ગામ આવે. આ બગોદરા હાઈવે ઉપર એટલી બધી હોટલ થઈ ગઈ છે કે મોટા કે બધા ચા પાણી નાસ્તો કરવા માટે ત્યાં ઊભા રહે. તો હું જે લક્ઝરીમાં હતો, અમારી લક્ઝરી ઊભી રહી અને પેલા કંડક્ટર ડ્રાઈવર હોય ને ક્લીનર હોય, કંડક્ટર ના હોય, અને ડ્રાઈવર ઓર્ડર આલ્યો ત્યાં 20 મિનિટ ઉભે રહ્યો ને ભાઈ જણા ચા પાણી કર્યો પછી ડાયરેક્ટ ભાવનગર. પછી રસ્તામાં કાંઈ નહીં મળે ભાઈ. હાલો બધા લક્ઝરીમાંથી ઉતરે, હું ઉતર્યો. રેસ્ટોરન્ટનો સેટઅપ જોયો. 4 ટેબલ આ બાજુ, 4 ટેબલ આ બાજુ, વચ્ચે મેનેજરનું કાઉન્ટર, આ બાજુથી એન્ટ્રી. હવે 8 ટેબલ કઈ રેસ્ટોરન્ટમાં હોય કોઈ નવીનતા નથી. નવીનતા હવે પાસે જઈને જોઈ. ટેબલ 4x2ના મોટા ટેબલ ઉપર 4x2ના હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને. આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય. અને ત્યાં મૂકવા છે ક્યાંય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ગરાગનાટા મામા તું ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી. મેં કહું એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કારણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલનને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા.